નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય ઇંગ્લિશ પરંતુ ઓલ સ્ટ્રીમની અંદર એટલે કે આર્ટ્સ, સાયન્સ ને કોમર્સમાં જે તમારી પ્રથમ પરીક્ષા 2025 હતી એનું મોસ્ટ એમબી મોડલ પેપર છે અને BKSVSનું મિત્રો તારીખ 3/10/2025ના રોજ આ પેપર લેવરાયેલ છે। તો એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ સંપૂર્ણ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે। તેમાં સૌપ્રથમ છે ટ્રુ ફોલ્સ આપણે જોઈએ કે અલીફભાઈ લવડ ટુ ઓબ્ઝર્વ નેચર। તો આ મિત્રો શું છે? આ મિત્રો સાચું છે એટલે ટ્રુ। બીજો, અ ફિઝિકલ ડિસ્પેસ ડઝ નોટ ડિસ્ટર્બ ટુ ઇમોશન એન્ડ વીકનેસ ધ સેન્સ। તો આ મિત્રો છે ફોલ્સ એટલે કે ખોટું વાક્ય છે। આગળ છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ સેલ્ડમ તો થશે રિયરલી। આગળ છે એક્સપ્લોરર તો થશે ડિસ્કવર। જોઈ શકો છો તમે સાચા જવાબો આપેલા છે સામે અંડરલાઇન કરી લે। હવે જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટિવ લેંગ્વેજ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ રાઇટ અગેન્સ્ટિંગ ધ સેન્ટેન્સ। જોઈ શકો છો પાંચમો જે છે કે હેમાંગ ટ્રાઇડ ટુ સિંગ અસ ઇફ હી વેર અ ગ્રેટ સિંગર। તો પાંચમામાં મિત્રો જોઈ શકો એમાં મિત્રો આવશે ફંક્શન સપોઝિશન। છઠ્ઠો છે ઇફ સી હાર્ડ પાર્ટિસિપેટ ઇન ધ ક્વિઝ સી વુડ હેવ ગોટ ધ સર્ટિફિકેટ। તો છઠ્ઠામાં મિત્રો આવશે કન્ડિશન ઇન પાસ્ટ જે આપણું સાચું ફંક્શન આવશે। સાતમો છે વન શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ એન્ડ સ્ટ્રિક્ટલી। તો મિત્રો સાતમો જે છે એની અંદર આવશે એક્સપ્રેસિંગ એડવાઇસ જે આપણું જે ફર્સ્ટ નંબરમાં અંડરલાઇન કરેલું છે એ આપણું આવશે મિત્રો। આગળ જોઈએ આપણે, આગળ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટિવ રિસ્પોન્સ। એની અંદર છે આઠમો છે એમાં મિત્રો બે સંવાદ આપેલા છે અને કૌંસમાં તમે આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે કે આપણે રિઝલ્ટ દર્શાવવાનું છે। તેમાં મિત્રો આવશે જોઈ શકો છો તમે એમાં આવશે ઓપ્શન નંબર બી કે સી પરફોર્મ ટુ વેલ ડેટ સી વોઝ રિવોર્ડેડ। આગળ જોઈએ નવમો, તેની અંદર આવશે બી ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી સી વોઝ નોટ સિલેક્ટેડ। મિત્રો એની અંદર આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો હતો। આગળ જઈએ, આગળ છે મિત્રો આપણે જે વાક્ય અંડરલાઇન કરેલું હોય એ વાક્ય જે છે એ મિત્રો આપણે નીકાળી દેવાનું છે અને એની જગ્યાએ વાક્ય નીકાળીને આપણે WS ક્વેશ્ચન વડે વાક્ય પ્રશ્નનું જે છે એ મિત્રો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। બી જે છે એમાં મિત્રો આવશે વોટ વોઝ અરુણિમા સિન્હાસ, પણ પાછળનું જે અંડરલાઇન કરેલું છે એ વાક્ય સંપૂર્ણ નીકળી જશે। આગળ છે 11મો ધ મધર્સ ઇન્સ્ટ્રેક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇન વેરી સ્ટ્રોંગ। તો એમાં મિત્રો વેરી સ્ટ્રોંગ આપણે નીકાળી દઈશું તો આવશે હાઉ ઇઝથી વાક્ય બનશે આપણું। આગળ સેક્શન નંબર બી જોઈએ તો એમાં પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ શોધીને આપવાના હતા, જોઈ શકો છો આ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે। પછી આપણે જે મિત્રો ટાઈપિંગ સાથેની PDF છે એ આપણે જોઈએ, જોઈ શકો છો સેક્શન બી તમે ઉપરથી જવાબ જોઈ લો। પછી આપણે સંપૂર્ણ ટાઈપિંગવાળી પણ PDF બનાવેલી છે તમારા માટે ખૂબ મહેનત કરીને, તો એનો પણ આપણે જોઈ લઈએ। આમાં મિત્રો આપણે એક માર્ક્સનું કવર કરી લઈએ। 30મો છે એની અંદર આવશે ઓપ્શન નંબર એ એઝ આઈ એમ ઇનડિસ્પોટેડ। 31મો છે એની અંદર આવશે ઓપ્શન નંબર બી, જોઈ શકો છો 33માની અંદર આવશે એવરીવન। 34માં આવશે હાઉ। સેક્શન ઈ છે જોઈ શકો છો તમને શોર્ટ નોટ આપેલી છે। હવે મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF તમને આપીશું। જોઈ શકો છો મિત્રો આપણી ફર્સ્ટ એન્યુઅલ એક્ઝામ 2025 ધોરણ 11 ઇંગ્લિશનું ઓલ સ્ટ્રીમનું જે આપણી સોલ્યુશન સાથેની PDF છે જે આપણે આગળ પ્રશ્નપત્રમાં જોયા ટ્રુ ફોલ્સ રિયલી ડિસ્કવર। જોઈ શકો છો તમે સંપૂર્ણ પ્રશ્નો જવાબ તમને આપેલા છે, આ તો આપણે જોઈ ગયેલા છીએ। નેક્સ્ટ આગળ વધીએ, આગળ આપણે સેક્શન બીથી બાકી હતું કે વોટ ડઝ ધ આયુર્વેદા સે અબાઉટ ફિઝિકલ ડિસ્પેશન્સ। તો એને પણ મિત્રો જોઈ શકો છો આન્સરમાં તમને રેડ કલરથી માર્ક કરીને સરસ મજાનો આપેલો છે એનો જવાબ। 13મો છે વોટ આર ધ ઇન્ટરનલ ફેક્ટર્સ ધ એરાઇઝ મેન્ટલ DSS। તો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે રેડ કલરથી માર્ક કરીને। 14મો છે રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ। તો આવશે ફૂલ ફોર્મ ઇઝ ઓટોફેબ ઇઝ ઓટો ફેબ્રિકેશન। 15મો છે 15માનો આન્સર મિત્રો અહીંયા નથી આપેલો, જોઈ શકો છો તમે 15માનો આન્સર જો તમને આવડતો હોય તમે કમેન્ટમાં કમેન્ટ કરી શકો છો। 16મો છે વોટ ડીડ ધ મહિલા મંગલ ડાલ ટુ ફોર ધ ટ્રી પ્લેન્ટેશન। તો એનો પણ જોઈ શકો છો મિત્રો તમને સંપૂર્ણ જવાબ આપેલો છે રેડ કલરથી માર્ક કરીને। 17મો વાય ડીડ ધ વુમેન રિફ્યુઝ ટુ અલો પ્લાન્ટિંગ ઓફ પોપ્યુલર। તો એનો પણ જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને રેડ કલરથી માર્ક કરીને આપેલો છે।
18-19 છે ફિલ ધ બ્લેન્ક્સ, એની અંદર જે 18મો છે એની અંદર મિત્રો આવશે ડોમેસ્ટિક, અને જે 19મો છે એની અંદર આવશે ફૂડર. પછી 20મો છે વોટ વોઝ ઓર્ફ્યુસ, તો આવશે ઓર્ફ્યુસ વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રેસી. 21મો છે કે વાઇટ ડીડ વાઇલ્ડ એનિમલ સ્ટોપ ધેર, તેનો પણ સંપૂર્ણ જવાબ છે. 22મો જોઈએ તો 22માનો પણ જોઈ શકો છો તમને જવાબ આપેલો છે. 23મો પ્રશ્ન એનો પણ નીચે તમને રેડ કલરથી જવાબ માર્ક કરીને આપેલો છે. 24મો, 25મો તમે જોઈ શકો છો. 26મો વોટ ડીડ પોએમ રિક્વેસ્ટ ટુ વુડમેન, તો આવશે ઓલ્ડ ઓક સ્ટેન્ડ. નેમ ઓફ ધ ટ્રી મેન્શન ઇન સ્ટાન્જા, તો છે એની અંદર આવશે ઓક. 28મો છે એ મિત્રો જોઈ શકો છો તમે, આન્સર આપેલો છે 28માનો. જે મિત્રો વુમન હોય તે આપણે મેન લખવાનું છે, એટલે કે સ્ત્રીલિંગનું પુલ્લિંગમાં સંપૂર્ણ સેન્ટેન્સ કન્વર્ટ કરી દેવાનું છે. તો આવશે મિસ્ટર ચૌધરી ઇઝ અ મેન હુ વોઝ achieve his goal, he worked hard, his family also supported him a lot. આગળ જોઈ શકો છો 29મો છે ઇનડાયરેક્ટ સ્પીચ તમને પૂછાણી છે, તો ઇનડાયરેક્ટ સ્પીચનો પણ આપણને સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. આગળ 30મો છે આપણે ફંક્શન દર્શાવવાના હતા, તેમાં આવશે એઝ આઈ એમ ઇન્ડિસ્પોટેડ, રીઝન દર્શાવવાનું છે. પછી 31મો છે એની અંદર આપણે કમ્પેરિઝન કરવાની છે, જોઈ શકો છો. ચાઇના હેઝ પોપ્યુલેશન ધેન એની અધર કન્ટ્રી. 32મો છે એની અંદર આપણે જોઈ શકો છો તમને નીચે તેનો જવાબ આપેલો જ છે. આગળ 33મો તમે જોઈ શકો છો એની અંદર એવરીવન, હાઉ, 33-34ની અંદર. 35માની અંદર તમને શોર્ટ નોટ પૂછાણી છે, તેનો આન્સર પણ નીચે તમને આપેલો છે, સંપૂર્ણ જોઈ શકો છો. 35મો આપણને સ્ટોરી પૂછાણી છે, તો ટાઇટલ એનું થશે ધ મંકીઝ ક્લેવર ઇસ્કેપ, તેની પણ શોર્ટમાં તમને સ્ટોરી પણ સંપૂર્ણ આપેલી છે. અને એક તમને લાસ્ટમાં નિબંધ પણ સરસ મજાનો આપી દીધો છે, જોઈ શકો છો. સરસ મજાનો નિબંધ પણ તમને આપેલો છે. 34મો જે છે આપણે જોઈ શકો છો પ્રિપેર બ્રાઇફ રિપોર્ટ સેલિબ્રેશન, એટલે આપણે રિપોર્ટ દર્શાવવાનો હતો, તો આપણે એવી રીતે મેઇલ કરવાનું છે. સબ્જેક્ટ ડિયર પોલીસ કમિશનર એવી કરીને આપણે લખવાનું છે. અહીંયા ખાલી થોડું જ લખેલું છે, આપણે આ ખાલી તમને સમજવા પૂરતો જવાબ આપેલો છે, બાકી તમારે સાચું એવું 2-3 ફકરાની અંદર લખવાનું છે, જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક્સ મળે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વિષય ઇંગ્લિશ વિષયનું જે આપણું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે ને BKSVSનું ઓરિજિનલ પ્રશ્નપત્ર જે લેવામાં આવ્યું હતું. પ્રશ્નપત્ર ખૂબ જ સરસ છે, મોસ્ટ એમપી ગણી શકાય બીજા એસવીએસ માટે. અને ધોરણ 11ના બીજા વિષયના પણ પ્રશ્નપત્રો આપણી ચેનલ ઉપર મૂકેલા છે, જે તમામ વિડીયોઝની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે પ્લેલિસ્ટ સ્વરૂપે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને ધોરણ 11ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજુ સુધી ના જોડાણા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો ત્યાં જઈને પણ મિત્રો તમે અચૂકથી જોઈન થવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.